જુઓ તમે ને જોઈને તૈયાર થઈ ગયા અને આપણે જવાનું મેળા. તો આપણે પહેલાં બહાર જઈએ, ભાઈ બહેન જોડે જઈએ, પછી મળીએ તમે. ગામમાં આવ્યા હતા જુઓ અને આ રવિભાઈ છે. તો મિત્રો જુઓ આપણે શંકર ભગવાનનું મંદિર આવી ગયા. દર્શન કરી લો તમે. આ શિવરાત્રિ કરો. હા મન ભાવે આવું કંઈક ડેકોરેશન કર્યું હોય. મિત્રો આપણા વાહન જઈ મેળામાં શિવરાત્રિનો મેળો હોય અને ટ્રાફિક ફૂલ હોય. જુઓ તમે આણંદમાં હજુ જેટલું હશે. તો મિત્રો આપણે મેળા પહોંચી ગયા અને આ દેવરાજીને જુઓ એકલા નાસ્તા ખાય છે. તો મિત્રો આપણે હવે મેળામાં ઘરે જવા નીકળી ગયા. જુઓ તમે અમે આપણા બાઇક લઈને આવ્યા હતા. આપણું બાઇક સારી તો આપણે નીકળીએ કાકો. તો મિત્રો આપણે મેળામાં આવ્યા હતા અને જુઓ તમે આ મયુરની દુકાને ગયા હતા. પણ એક વસ્તુ બતાવું તમને. જુઓ તમે બાઇક ને ત્યાં ઊભું કરી દીધું. માણા કરે ને એને અલગ જ કરવાનું હોય તો. હા તો હવે આપણે ઘરે જઈએ, શાંતિથી ઘરે જઈએ છીએ આપણે દુકાનથી ના આવે બરાબર. તો મિત્રો આપણે હવે ઘરે જવા નીકળી ગયા હા અને અત્યારે તો આપણા હોયલાવાળા રસ્તે પહોંચ્યા હા. પણ સાલું અંધારું થઈ ગયું, ઠંડી એ લાગે બરાબર. તો અને બાઇક હું આંકું છું જુઓ તમે અને મયુરીને પાછળ બેઠા. તો આપણે જઈએ આગળ, ચા બા પીએ, કંઈક માહોલ ઠંડો થઈ ગયો ફૂલ. તો મળીએ તમને ઘડી કરી. તો મિત્રો જુઓ તમે આપણા હાઈવે પર ચડી ગયા પુલ બાકા જીકી સાથે અને અત્યારે આપણે હોયલા પહોંચ્યા છીએ. તો તમે વ્લોગમાં બન્યા રહ્યો. ત્યાં સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે જઈએ હવે. હા હોયલા પહોંચી ગયા તો ચા બા પીએ બરાબર. તો મિત્રો જુઓ તમે આપણે અહીં હોલા આવ્યા હતા. હોલા ચોકડી છે અને દેવરાજ લાલ આપણે 2 કેમ્પા મંગાવી લીધી છે અને 1 ચા એટલે 2 ચા. આ ચા પીધો નહીં કે કેમ્પા નહીં પીધો. તો મળીએ તમને ફરી. તો મિત્રો આપણે મેળામાં ઘરે આવતા રહ્યા હતા અને હાથ પડી જઈ હ. તો આપણે ખાઈ બેન ઢાવ ઉપર આવ્યા ગાડી 2 અહીંયા. પછી આપણે હવે ગામમાં જવાનું હોય. તો બ્લોગ તો બહુ નાનો બન્યો હોય અને હવે તમને મળીએ બીજા બ્લોગમાં. તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જલ્દી 1000 સબસ્ક્રાઈબ. તો મળીએ તમને બીજા બ્લોગમાં. જય માતાજી.